નંદી એ ભગવાન શંકરનો ગણ કઈ રીતે બન્યો અને શા માટે શિવ મંદિરમાં સૌથી પહેલું સ્થાન નંદીનું હોય છે? નંદી એ સ્વયં શંકર ભગવાનનો જ અંશ છે. શિવ પુરાણમાં કથા છે, એક શિલાદ નામના મુનિ હતા જે બ્રહ્મચારી હતા. જેણે બ્રહ્મચર્ય ધારણ કર્યું હતું, પણ એના પિતૃઓ એને આદેશ આપે છે કે તું પુત્ર ઉત્પન્ન કર. એટલે કહે છે, હું તો બ્રહ્મચારી છું, હું પુત્ર કઈ રીતે ઉત્પન્ન કરું? એટલે પિતૃએ કીધું, નહીં, તારે પુત્ર ઉત્પન્ન કરવો પડશે. એટલે શિલાદ મુનિએ શંકર ભગવાનનું તપ કર્યું. શંકર ભગવાને પ્રસન્ન થયા અને વરદાન માંગવા કીધું. ત્યારે શિલાદ મુનિએ કહ્યું કે મને તમારા જેવો પુત્ર થાય એવું વરદાન આપો, જે યોનિથી ઉત્પન્ન ન થયેલો હોય, જે સ્ત્રી દ્વારા સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન ન થયો હોય, જેનું કોઈથી મૃત્યુ ન થાય એવો પુત્ર આપો. ત્યારે ભગવાન શંકર બોલ્યા, તમારે ત્યાં પુત્ર રૂપે હું જ આવીશ. પછી શિલાદ મુનિ યજ્ઞ કરવા માટે પોતાનું આંગણું ખોદી રહ્યા હતા. યજ્ઞકુંડ બનાવો તો યજ્ઞકુંડ બનાવવો હોય તો પેલા જમીનને ખોદવી પડે. એમ શિલાદ મુનિ યજ્ઞ માટે પોતાના ઘરનું આંગણું ખોદી રહ્યા હતા. ત્યાં જમીનમાંથી એક બાળક પ્રગટ થયું, જેનું નામ નંદી રાખવામાં આવ્યું. એકવાર શિલાદ મુનિના આશ્રમમાં મિત્રા અને વરુણ નામના બે ઋષિ આવ્યા અને એ બાળકને જોઈને કીધું, આ બાળકનું આયુષ્ય અલ્પ છે, આ બાળક ટૂંક સમયમાં મૃત્યુ પામવાનું છે. શિલાદ મુનિ દુઃખી થયા. ત્યારે પુત્ર નંદીએ કીધું કે પિતાજી દુઃખી થાવમાં હું ભગવાન શંકરનું તપ કરીશ. આમ બોલીને નંદી અઘોર વનમાં જઈ તપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શિવ અને શક્તિ પ્રગટ થયા અને કહ્યું કે નંદી, તું અમારો જ પુત્ર છે, તારું ક્યારેય મૃત્યુ નહીં થાય. ભગવાન શંકરે નંદીને પોતાના ગણોના અધ્યક્ષ બનાવ્યા. નંદીના વિવાહ વાયુની પુત્રી સુયસા સાથે કરવામાં આવ્યા. શિવજી તો સમાધિમાં બેઠા હોય. દેવતાઓ જ્યારે શિવના દર્શન કરવા આવે, શિવજીનું કઈ કામ હોય એટલે પેલા નંદીને મળવું પડે. નંદીને બધી વાત જણાવે. નંદી ભગવાન શિવને જગાડી અને દેવતાઓની વાત કરે. આ કારણથી શિવ મંદિરમાં નંદી પેલા હોય છે. શું કામ? તો કે દરેક શિવ મંદિર એ કૈલાસ છે. દરેક શિવ મંદિર એ કૈલાસનું રૂપ છે અને એમાં ભગવાન લિંગ સ્વરૂપે અથવા તો મૂર્તિ સ્વરૂપે નિરંતર સમાધિમાં બેઠા હોય છે. માણસ દર્શન કરવા જાય એટલે પેલા નંદીને વંદન કરી અને એની પ્રાર્થના કરવી પડે. એ નંદી ભગવાન શંકરને જઈને સમાચાર આપે. એટલે નંદીના કાનમાં ઈચ્છાઓ બોલવાનો નિયમ છે કે મારી આ કામના છે એ શિવજીને જઈને નંદી કહે અને એ તમારી કામના પૂર્ણ કરે. એટલે શિવ મંદિરમાં સૌથી પહેલું સ્થાન નંદીને આપવામાં આવ્યું.